જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજે અમારા મિત્રના તો રમેલમાં જવાનું છે, તો બધા તૈયાર થઈ ગયા છે. ભરતજી, આ બાજુ લાલભા, તો જા ભાવેશ, આ બાજુ ભાવેશ, કુંતાઈ જોઈ જા, કુંતાઈ ચીડે બેસી ગયા તું જે સીટમાં ચોખ્ખા દેખે તો કુંતાળજી. અમે ગમે તે પ્રોગ્રામમાં જઈએ કે ગમે તે ફરવા જઈએ કે કોઈ બી જગ્યાએ જઈએ તો કુંતાળજી ની હારી સીટ હે એરા ચીડે જ બેસી જાય. એ મજા આવે છે. આપણે એમ કહીએ કે આગળ બેહો તો કે ના, મને તો ચીડે જ થાવ ના, એટલે કમ્ફર્ટ મળે એટલે. હા, એ કમ્ફર્ટ મળે. તો હરિભા પણ છે. શું હરિભા? જય માતાજી. મેચ જોઉં મેચ. હા, બરાબર બરાબર. તો બધા સાથે મળીને રમેલમાં જશે, મોજ કરવાની છે. અને વાઘુબાની વાટ જોઈ રહ્યા છે બધા. વાઘુબા આવે એટલે હેડીએ. ભુવાજી હજી ગયા નહીં, ભુવાજીને લઈ લેવાના છે અંગાજ. રાતના 10 વાગ્યા છે. કેટલા વાગ્યા? 10 વાગે. હા, 10:45. 10:45 લેવો. હા, 10:45. 10:45. ભુવાજી છે. ભુવાજી, એ ભુવાજી હેડો. આપણે વિપુલ જોશે વાઘુબાને લેવા. વાઘુબા આવે એટલે હેડીએ. 6-7 જણા અને 8 જણા અમે 8 જણા હતા. 8 જણા. તો વાઘુબા આવી ગયા છે તૈયાર થઈ. એ વિપુલ તાર નહીં આવું? હા, મહેન્દર આ બેઠો ચેડે બેઠો છે. ભોજી પણ આવી ગયા છે. તો જય માતાજી મિત્રો. આપણી ટીમ આગળ હેડી સફારી ગાડી, અને અમે બળુભાઈની ગાડી લઈ લીધી છે. કેમ કે માણસો વધી ગયા હતા ને અમારે જવાનું હતું પછી ઓમૈયા પ્રોગ્રામ પટે, એટલે અમે જીધા સિદ્ધપુરથી ઓમૈયા જતા રહ્યા. શું કહું સરવાન? હા, સાચી વાત છે. ભુવાજી જય માતાજી. જો અને આ કલજીના તો હરુપાનો લીધો હોય, આબુ તો નતું જ. જો કુંકમો છે ને અજુક, અને અજુક એક વાયકણ મોણો ફરતો છે. જો પેલો રહ્યો આ મોણો અને આપણે લઈ રહેવાનો છે. આ છે અમારા ભાવ બે જાય નાટક કર્યા વગર. તો આ છે ભાવ, અને ભાવા નહીં લીધો છે. રમેળમાં જાય છે. તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગ સાથે. ટીમ આગળ જઈ છે અને એરા સિદ્ધપુર ઉભા રહે અમારા વાટ જોઈને. તો અમે જઈએ છે મેળોજમાં અમારા મિત્રના ત્યાં. ઈકણ પણ માતાજીની રમેલ છે, એ રમેલ પટેલ પછી જાવું અમે. તો આપણે સિદ્ધપુર આવી ગયા હા, અને ટીમની ગાડી આગળ ઊભી છે. કોઈ વળંકમાં ચોક વાળીને જ ઊભા છે. ગાડી ચોક સાઈડમાં જ છે આ બાજુ સર્વર. ના ના, મારો ફોન કરીએ. બસ સાઈડમાં ઊભા છે. જોઈ લો સિદ્ધપુર કેટલા હો. હા, કેટલા છો? બિંદુ સરોવર ઉતરીને સિવિલ હોસ્પિટલ. બરોબર, સારું. તો એ ભારે એ સારું. અમે આવી ગયા છીએ બિંદુ સરોવર પહોંચવા છે. તો એરિયા બિંદુ સરોવર પુલ ઉતરી અને ઊભા છે. પહેલા ફોન કર્યો હતો કારણ કે અમે સિદ્ધપુર ચોકડીએ હોય, ખડી ચોકડી બહાર, પણ હવે એરિયા બિંદુ સરોવર પેલી બાદ પહોંચ્યા છે. તો જો આપણી ગાડી આ પડી સરવણ કોલકાત.
જોઈ લો આ આપણે સિદ્ધપુર નો રુદ્ર મહાલય છે. સિદ્ધપુર રુદ્ર મહાલય. પછી હા બરોબર રેડી. જગ્યા કરજો ભાઈ. આ ખુરશીઓ લઈ લો વચમાંથી. જગ્યા ના આવતા. સમય આવે છે મણી આ ચિંતા લઈ જાઉં
મને ફૂટબોલ ખબર છે લ્યા. હેલો. અલ્પેશભાઈ કદી કોઈ ધાર્યું નહીં હોય પણ જો ધારા કરતા તો ભલું કામ કરીને આવું તો મારું નામ કૃપાલી કદી મારા હોમાં તમે કચ્છા છો અને કોઈક મારું કામ કર્યું છે રોજ કમણું કરીને આવું તો મારું નામ જીના ઠાકોર ને એન્ટ્રી આપજો. બધા શાંતિ રાખશો તો લાભ મળશે. શાંતિ નીચે બેસજો, બધા નીચે બેસજો, નીચે બેસજો, નીચે બેસજો બધા. એક વખત કહેવાનું હોય નીચે બેસજો બધા. નેચે ભરતજી કોઈ વાત કહેશી નેચે બેહો તો કોમેડી કરવી છે નકા નહીં કરવી. હવે યાર હવે તો બખાડો ચાલુ રાખો ને તો તમારે તમે સંભળાય નહીં. આ તો ખોટું. હવે પેલા આપણે માતાજીની જય બોલાવજો, બરાબર? એટલે બધાને આ સત્સંગ કરી માતાજીની જય બોલવાની છે,
બરાબર બોલીએ શ્રી બ્રહ્મની આટલી બધી પબ્લિક બેઠીને કોઈ અવાજ તો આવતો જ નહીં હે? બોલીએ શ્રી સતી વાહ વાહ ખરેખર આ માઇકનો અવાજ આપણે તો એક જ કહેવાનું કે ગામમાં વાતો થાય નહીં તો ગભરાવાનું નહીં બરાબર શહેરમાં વાતો થાય નહીં તો ગભરાવાનું નહીં કારણ કે ચર્ચા કરી થાય જેને પંચાયત લેવો હોય એમ નહીં ગામમાં વાતો નહીં ઓલી આખા પાટણમાં વાતો થાય છે એક વાત કહું અમે 2 જણા ગોળા ખાવા ગયા બરોબર એટલે મને કે વાઘુજી તમારે મને ગોળો ખવારવો પડશે ખરેખર હું અને ગોળો ખવારવા લઈ ગયો પણ મારી આબરૂ કાઢીવાની હવે તમને ખબર નહીં હોય કે વને શું કર્યું હશે મહેમાન નહીં લે હા મહેમાન એક મિનિટ તમને કહેવું પડે યાર તાણી એ તો સારું કર્યું આપણા અંગત મહેમાન નતા નકર તમે ઇજ્જતના કોકરા કરાવો હવે એક મિનિટ અમે 20 વાળા 2 ગોળા બનાયા બરોબર પેલો ડીસમો આલી ગયો ને એવો જ કલર બધો સૂસી ગયો બરોબર અને પાછો વ્હાઈટ કરેલો ગોળો લઈ ગયો અને કે આનો કલર જ નહીં નાખ્યો બીજી વાર કલર નખાયો અને આ લારીવાળાનો કલર કરી ગયો ટોપિક બોલો યાર પણ મારે શું કરવાનું નહીં ફૂમતે આપણે એક તો 20 રૂપિયાનો ગોળો કાઢો અને એમાં તમે યાર એટલા જણા વચ્ચે આબરૂ કાઢી એ તો લારીવાળાને મગજ નતો ચક્રી હતો બરોબર નકે ખબર હોય તો લાચર ના કરે યાર એ તો લારીવાળાને ખબર હતી હું તમને કહું એને ચોખ્ખી ખબર છે કે આ બંકા ઉપર 2-3 કેસે થઈ ગયેલા છે અને હાથોનો હાવ છૂટો છે ગમે એવાને ભમાયા વગર મેલતો નથી ઓનો એક જ ડાયલોગ છે કે હું કોઈને ભમાયા વગર મેલતો નહીં પણ આખા ગામમાં કોઈ માણસ એવો નહીં કે મને ભમાયો ના હોય આજે કશો વાંધો નહીં હવે તમે ધમકી આવી છે ને એટલે થોડું હાથવીને ફરજો ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા કારણ કે આ બંકો છે ને જીવતો જાગતો વાઘ જ છે તમને કહું હાલ તો સ્કોર્પિયો નહીં કે કશું નહીં સફારી લઈને આયા સર હા જય માતા તમને કહું હું પોતે 2-3 દાડાથી મોદો બરાબર મારો અવાજ બે ગયેલો પણ અમારા ખાસ મિત્ર અલ્પેશભાઈ એને આવું સરસ મજાનું આયોજન કરેલું હતું અને એનો બહુ આગ્રહ હતો કે તમે આવજો અમારા ટાઈમ નતો પણ અમે અલ્પેશભાઈ માટે ટાઈમ કાઢીને આવ્યા બરાબર છે જય માતા